નવરચિત વાવથરા જિલ્લાના ભાજપ સંગઠનના પ્રથમ પ્રમુખ નરેશભાઈ ઠાકોરનો ભાભર ખાતે સત્કાર સમારંભ યોજાયો હતો. તાજેતરમાં વાવથરા જિલ્લો બનતા રાજકીય પાર્ટીઓ તેમાં ભારતીય જનતા પાર્ટીએ જિલ્લાના નવા માળખાની રચના અંતર્ગત જિલ્લા પ્રમુખની નિમણૂક કરીને નરેશભાઈ ઠાકોરની જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરી હતી. ભાભર ખાતે જિલ્લા પ્રમુખ નરેશભાઈ ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ, જિલ્લા, તાલુકા અને નગર વિસ્તારમાંથી પદાધિકારીઓ, અગ્રણીઓ, આગેવાનો, સામાજિક વડીલો, આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન પ્રમુખને આવકારતા ઉપસ્થિત ભાજપના આગેવાનોએ જિલ્લા, તાલુકા અને નગર વિસ્તારમાં યોજાનાર આગામી ચૂંટણીઓમાં ભાજપને મોટી લીડ અપાવીને પ્રદેશનું ખાતે માન વધારવાની ખાતરી આપી હતી. જોકે હરિલાલ આચાર્યએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય ટર્મથી આ કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે અને તેમની મહેનત હવે સતત ભાજપને સત્તા અપાવી છે. ત્યારે તાલુકા વિસ્તાર અને નગર વિસ્તારમાં અનેક સુવિધાના કામો મળ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન જે પરિવાર જડમૂળથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા તે પરિવારમાંથી રાઠોડ મહેશભાઈ સનુભા, જેઓ પ્રમુખના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી અને વિકાસમય પાર્ટી સાથે જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ભાભર શહેર તેમજ તાલુકા વિસ્તારના વિવિધ સમાજના અગ્રણીઓએ નવનિયુક્ત પ્રમુખનું સન્માન કરીને સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ અને તેમની ટીમે સંભાળ્યું હતું અને અંતમાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.